ઉત્તરાખંડમાં બનેલી બસ દુર્ઘટનામાં વડોદરા શહેરના બાજવાડા ખત્રીપોળ વિસ્તારમાં રહેતા પાર્થ સારથી જોશીનું કરુણ અવસાન થયું છે। ઘટનાની જાણ થતાં જ મામલતદાર અલ્પેશ જોશી સ્વયં મૃતકના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પરિજનોને સાંત્વના આપી સત્તાવાર માહિતી મેળવી હતી। મામલતદાર અલ્પેશ જોશીએ જણાવ્યું હતું કે પાર્થ સારથી જોશી શિબિરમાં ભાગ લેવા 3 દિવસ પહેલા વડોદરાથી ઉત્તરાખંડ માટે નીકળ્યા હતા। કુલ 10 દિવસ બાદ ઘરે પરત ફરવાના હતા, પરંતુ દુર્ભાગ્યવશ 3 ડિસેમ્બરે તેઓની વડોદરા પરત આવવાની તારીખ પહેલાં જ બસ અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું। તંત્રની કામગીરી અંગે મામલતદાર અલ્પેશ જોશીએ વધુમાં જણાવ્યું છે કે વડોદરા તંત્ર સતત ઉત્તરાખંડના તંત્ર સાથે સંપર્કમાં છે અને મૃતદેહને વડોદરા લાવવા જરૂરી તમામ તજવીજ ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે। ક્યારે અહીંથી ગયા હતા, આપ માહિતી મેળવીને આવ્યા છો? શું છે એમની હકીકત? 4 દિવસ પહેલા ગયેલા અને બીજી તારીખે પરત આવવાના હતા એ। અને ક્યાં ફરવા ગયા હતા? ધાર્મિક શિબિરમાં ભાગ લેવા ગયેલા હતા। આ દુર્ઘટના બની છે। એમના ઘરે કોણ કોણ છે? એમના ઘરે 3 બહેનો એમને ખબર પડી? એમના મૃતદેહ પરિવાર જોડે શું વાત કરી? અરે ભાઈ, પ્રદેશ નીચે રાખો। એમને મૃતદેહ ક્યારે પહોંચશે અને કેવી રીતે અહીંયા લાવવામાં આવશે? આજે મૃતદેહ લેવા રવાના થઈ રહ્યા છે। અમે સતત સંપર્કમાં છીએ અને ક્યારે પહોંચશે નીકળે ત્યારથી પછી ખબર પડે આપણને। ઓકે, સાહેબ એમનું નામ શું છે?